ભરૂચ તાલુકાની હાઈ પ્રોફાઇલ ગણાતી જાડેશ્વર ગ્રામ પંચાયતની બેઠક ફરી એકવાર વિવાદોના વંટોળમાં સપડાઈ છે। પંચાયતની સામાન્ય સભા દરમિયાન ભ્રષ્ટાચાર અને ગામના પ્રાણ પ્રશ્નો મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો। આ દરમિયાન એક સક્રિય પંચાયત સભ્ય પર અજાણ્યા ઇસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે। મળતી માહિતી મુજબ જાડેશ્વર ગ્રામ પંચાયતના કેટલાક જાગૃત સભ્યો દ્વારા પંચાયતના વિવિધ વિકાસ કામોમાં થતા ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ કક્ષાએ અને વિવિધ સરકારી કચેરીઓમાં લેખિત અરજીઓ કરવામાં આવી હતી। આ જ ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર ગ્રામ પંચાયતની બેઠકમાં ચર્ચા શરૂ થતાં જ વાતાવરણ ઉગ્ર બની ગયું હતું। આ ઉપરાંત સભ્યોએ ગામમાં છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી પીવાના મીઠા પાણીની ગંભીર સમસ્યા તેમજ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને કરવાની થતી પ્રી મોન્સૂન કામગીરીના આયોજન અંગે પણ સવાલોનો મારો ચલાવ્યો હતો, જેને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષી સભ્યો વચ્ચે તીખી ચર્ચા અને વિવાદ સર્જાયો હતો। આ ગરમાગરમી વચ્ચે પંચાયતના એક સભ્ય પર અજાણ્યા ઇસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ હુમલાના કથિત સીસીટીવી દ્રશ્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે। લોકચર્ચા મુજબ પંચાયતમાં ચાલતી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવનારા સક્રિય સભ્યોને ડરાવવા અને તેમનો અવાજ દબાવવાના હેતુથી જ આ પ્રકારનું કાયરતાપૂર્ણ કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ગ્રામ પંચાયત જેવા લોકશાહીના પાયાના સદનમાં સભ્યોની સુરક્ષા સામે સવાલો ઊભા કરતી આ ઘટનાને પગલે ભારે હોબાળો મચ્યો છે। પંચાયતની કાર્યપદ્ધતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। આ સમગ્ર હિંસક ઘટના અંગે ભોગ બનનાર સભ્ય દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે।